ગુજરાતની અંદર ઘણા બધા પક્ષ છે, પણ જો તમારે પક્ષપલટો કરવો હોય અને કોઈ સારા એવા પક્ષ સાથે જોડાવવું હોય તો સૌથી પહેલા તમારે એમને સાબિત કરીને બતાવવું એ પડે છે કે તમારામાં કેટલી કાબિલિયત છે, તમે કેટલું તમારા વિસ્તારમાં ઉપજાવી શકો છો। આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાંથી જે આવે છે રાજુ કરપડા તેની, અને સાથે જ જે પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામા છે તેઓ પ્રશાસનમાંથી હવે ક્યાંક સરકાર સાથે જોડાયા છે તેમની પણ સૌથી વધારે આ વખતે આજે વાત કરીએ રાજુ કરપડાની કે એમને ભારતીય જનતા પાર્ટી આ વખતે કઈ બેઠક ઉપરથી ઊભા રાખે છે। અને આ વખતે રાજુ કરપડા માટે સૌથી મોટી જંગ એટલા માટે છે કારણ કે એમણે અહીંયાથી સાબિત કરીને બતાવવાનું છે કે તેઓ આપમાંથી ભાજપમાં આવ્યા તો એવો ભાજપને કેટલું આપી શકે એમ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વર્ષ 2017-18માં કપાસ, મગફળી અને પાક વીમાને કારણે જેટલા પણ ખેડૂતોને તકલીફ થઈ હતી તમામની મદદે જ્યારે રાજુ કરપડા આવ્યા હતા એ પછી રાજુ કરપડા એક ક્રાંતિકારી ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા। વર્ષ 2021ની અંદર તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયા અને વર્ષ 2022ની અંદર આમ આદમી પાર્ટીએ તેમને ચોટીલા બેઠક ઉપરથી લડવા માટે ટિકિટ આપી, એટલે તેઓ વિધાનસભાના દાવેદાર બન્યા હતા। પરંતુ જ્યારે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એટલે ચર્ચા એ થઈ રહી છે કે રાજુ કરપડા વિધાનસભાની તૈયારી કરવા માટે આવ્યા છે કે પછી આ વખતે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો એમને કયું પદ આપશે। એટલે ચર્ચા જ્યારે થઈ રહી હતી ત્યારે વાત એ સામે આવી કે એમને મૂડી જિલ્લા પંચાયતની બેઠક છે ભારતીય જનતા પાર્ટી આપી શકે એમ છે। એટલે સવાલ અહીંયાથી એ થયો કે વર્ષ 2022ની અંદર જે વ્યક્તિએ વિધાનસભા લડી હતી એ કેમ જિલ્લા પંચાયતમાં માની ગયા? એટલે અહીંયા રાજુ કરપડાએ એ પણ સમજવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા નાનો હોદ્દો આપે છે। સારું થયું અહીંયા જિલ્લા પંચાયત આપી, તાલુકા પંચાયત ના આપી। ક્યાંક એમને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત છે, જો આ વખતે સૌરાષ્ટ્રના ખેડૂતો ભાજપની સાથે રહેશે તો પછી ભાજપને ફાયદો થશે, એટલા માટે કોઈક મધ્યમ દરજ્જો આપવાનો તે આપી દીધો। મૂડી જિલ્લા પંચાયત લડવા માટે હવે ક્યાંક જે રાજુ કરપડા છે તૈયાર પણ છે। વાત એ પણ છે અત્યારે રાજુ કરપડાએ સમજવા જેવી કે જો એમને જિલ્લા પંચાયતની બેઠક આપી છે તો એમણે એ સાબિત કરીને બતાવવાનું છે કે એમનું વજન કેટલું છે, એમના વિસ્તારમાં એમના લોકો એમનું કેટલું માને છે। કારણ કે ભાજપની અંદર તમારે સૌથી પહેલા સાબિત કરીને બતાવવું પડે છે કે તમારું માનવાવાળા કેટલા છે, સાંભળવાવાળા કેટલા છે, એ પછી તમારી કાબિલિયત જોઈ અને પછી તમને મોટો હોદ્દો આપવામાં આવે છે। જે વ્યક્તિ ક્યાંક વિધાનસભાના દાવેદાર હતા એમણે જિલ્લા પંચાયતમાં માની જવું પડ્યું છે, એટલે સ્વાભાવિક છે કે રાજુ કરપડાને પણ ક્યાંક ભાજપની જરૂર હોય અને ભાજપને પણ ક્યાંક 10 કે 20% રાજુ કરપડાની જરૂર હોય, કારણ કે એમની સાથે ખેડૂતો હતા। એ કોઈ જો બીજા કાર્યકર્તા કે નાના મોટા નેતા હોત તો પછી આ હોદ્દો પણ એમને આપવામાં ન આવ્યો હોત। અહીંયા સવાલ ખેડૂતોનો છે, કારણ કે સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો સૌથી વધારે જો કોઈ વર્ગ હોય તો એ છે ખેડૂતો, અને જો ખેડૂતો નારાજ થાય તો પછી ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે ત્યાં ડેમેજ થાય। ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ મહેનત પણ કરવી પડે, એટલે બધું જ ગોઠવાઈ ગયું। પણ આ બધાની વચ્ચે રાજુ કરપડાએ એ વાત ઉપર પણ ધ્યાન આપવાની જરૂર હતી કે જો ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બીજા પક્ષમાંથી કદાવર નેતા આવે છે તો પછી એમને ક્યાંક એમનું સ્વાગત કરવા માટે મોટા નેતાઓ આવે છે। અહીંયા તેઓ ભાજપમાં જોડાયા, પણ ખુદ જે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ તે પણ એમનું સ્વાગત કરવા માટે ન આવ્યા। ખેર, આ તો રાજકારણ છે, પણ આ બધાની વચ્ચે જ્યારે ટિકિટની વાત આવી, લડવાની વાત આવી ત્યારે રાજુ કરપડાએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। હું તો જે દિવસે જાહેર જીવનમાં આવ્યો ત્યારથી ટિકિટ વાળી લાઈનમાં હતો જ નહીં। લડવાનું એ પાર્ટીમાં હતો તે દિવસે પાર્ટીએ નક્કી કર્યું હતું ને અહીંયા શું તો આ પાર્ટી નક્કી કરશે। જે પાર્ટીમાં છીએ ત્યાં વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવી એ મારું કામ છે। લડાવવા, લડવું, શું કરવું એ પાર્ટીનો નિર્ણય છે। આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે। ખાસ કરીને જ્યારે હળદરની ઘટના પછી હું જેલમાં ગયો તો મને ઘણું બધું સમજાણું કે આંદોલનો જે કરવાથી નાના મોટા ઘર્ષણ થાય છે, આંદોલન કરવાથી પોલીસ સાથેનું ઘર્ષણ થાય છે, ક્યાંક આવેશમાં આવીને એવું પણ કામ થાય છે જેના કારણે હાથમાં કાયદો લેવાઈ જાય છે। આ જુસ્સા અને જનૂનના કારણે આપણો જે મુદ્દો છે મુદ્દો રસ્તામાં ભટકી પડે છે અને જેલમાં ગયા પછી સમજાણું એ વાત તો ઠીક છે, એની સાથે બીજી વાત પણ સમજાણી
કે જેની જવાબદારી થકી આ આખી લડાઈ લડ્યા હતા એ જવાબદાર લોકો આજે એની જવાબદારી ભૂલી ગયા છે અને એ લોકોના કારણે અમારા ખેડૂત રાજુ કરપડાની સાથે હેરાન થાય છે, તો મને લાગ્યું ખરેખર આ પાર્ટીનું પ્લેટફોર્મ ખોટું છે. એ પાર્ટી છોડી અને સરકાર જેની છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં જવું જોઈએ અને સરકારમાંથી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય એ કામ કરવું જોઈએ. એક ઉદાહરણ તમને મેં આપ્યું, જેલમાં ગયા પછી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ ચૂકવાયું. બીજી વાત એ પણ કરું કે જે કડદા પ્રથાની સામે અમે લડતા હતા એ લડાઈનું પરિણામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આવ્યું છે કે આખા ગુજરાતમાંથી કડદા પ્રથા નાબૂદ કરે. હવે અહીંયા રાજુ કરપડાએ પણ સમજી જવું પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં તમારે જેટલી મોટી લાયકાત જોતી હશે એટલી જ તમારે કાબિલિયત બતાવવી પડશે. જેટલી તમે મોટી કાબિલિયત બતાવશો, જેટલું સારું કામ કરીને બતાવશો, એટલો જ તમને ઊંચો હોદ્દો મળશે. પૂર્વ IPS અધિકારી જે મનોજ નીનામા છે એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ગઈકાલે તેઓ ભાજપમાં જોડાયા. ગઈકાલે જ ભાજપ એમને ટિકિટ પણ આપી દીધી. ઓડ બેઠક ઉપરથી તેઓ લડવાના પણ છે. હવે એ પણ જોવાનું છે કે એમના સમાજ માટે કેટલું સારું કરી શકે એમ છે. પણ અહીંયા હવે સૌ કોઈનું ધ્યાન એ ઉપર છે કે વાત અત્યારે થઈ રહી છે કે મૂડી બેઠક ઉપરથી રાજુ કરપડા લડવાના છે, પણ ભાજપ ટિકિટ આપે છે ખરી, અને રાજુ કરપડા અહીંયા કેટલું સારું પ્રદર્શન કરીને બતાવે છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.